નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 13 એપ્રિલ 2021ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ. તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. હયાતીના રચયિતા કોણ છે? હયાતી કે જેની રચના કરી છે હરીન્દ્ર દવે. હરીન્દ્ર દવે. આગંતુક એ કયા વ્યક્તિ દ્વારા રચિત છે? તો ધીરુબેન પટેલ. એમણે આગંતુકની રચના કરી છે. વિતાન સુદ બીજ જે કૃતિ છે એના સાહિત્યકાર છે રમેશ પારેખ. અને આપણા સાહિત્યક એવા ચુનીલાલ મડિયા, જેનું જન્મસ્થળ ધોરાજી છે. જન્મસ્થળ છે ધોરાજી. ચલો, આ આપણા રાઈટ આન્સર. હવે જોઈએ આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. દેશના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બનશે? દેશના હવે પછીના મુખ્ય ચૂંટણી કમિશનર, એ ખાસ યાદ રાખજો કે મુખ્ય ચૂંટણી કમિશનર પૂછવામાં આવ્યું છે, તો મુખ્ય ચૂંટણી કમિશનર કોણ બનશે? આપણો આન્સર છે સુશીલ ચંદ્રા. સુશીલ ચંદ્રા તેઓ હવે પછીના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. કેન્દ્ર સરકારે તેમના ચૂંટણી પંચના જે સૌથી ઊંચો પદ છે એના માટે એના નામને મંજૂરી આપી દીધી છે. અન્ય ચૂંટણી કમિશનર એવા સુશીલ ચંદ્રા તે ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર એટલે કે ચીફ ઇલેક્શન કમિશનર બનશે. તેઓ 1980 બેચના IRS અધિકારી છે. એમણે IIT રૂડકીથી બીટેક અને દહેરાદૂનથી LLB પણ કર્યું છે. તો કે સુશીલ ચંદ્રા એમના કાર્યકાળમાં એમણે ચૂંટણી પંચ જેવા કે ગોવા, મણિપુર, એ સિવાય ઉત્તરાખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશ આ વિધાનસભાની ચૂંટણીઓ પણ એના કાર્યક્રમમાં યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા નિવૃત્ત થયા બાદ સુશીલ ચંદ્રા તેમના સ્થાન પર આ જવાબદારી સંભાળશે. 14 મે 2022 સુધી આ પદ પર તેઓ રહેશે. એમનો કાર્યકાળ કેટલો રહેશે? તો 14 મે 2022 સુધી એમનો કાર્યકાળ રહેશે. સુશીલ ચંદ્રા 14 ફેબ્રુઆરી 2019ના રોજ લોકસભા ચૂંટણી અગાઉ તેઓ અન્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક પામ્યા હતા. અને એવું વાત આપણે કહી શકીએ કે સુશીલ ચંદ્રા કે જો CBDT એટલે શું થશે? સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એના અધ્યક્ષ હતા. અને આપેલા કૃષ્ણમૂર્તિ, TS કૃષ્ણમૂર્તિ અને હાલ સુશીલ ચંદ્રા બે વ્યક્તિઓ છે કે IRS અધિકારી હતા અને તેઓ ચૂંટણી કમિશનર બન્યા હોય તેવું છે. કૃષ્ણમૂર્તિ એ ક્યારે બન્યા હતા? તો 2004માં. વર્ષ 2000માં તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા હતા. કેન્દ્ર સરકારે પેન્શન સેક્ટરમાં FDIની મર્યાદા વધારીને કેટલી કરી છે? કેન્દ્ર સરકાર હવે પેન્શન સેક્ટરમાં FDIની મર્યાદા વધારીને હવે કેટલી કરવા જઈ રહ્યા છે? હવે એની મર્યાદા વધશે. તો એ વધારી કેટલી થશે? 74% થશે. કયા સેક્ટરમાં? તો પેન્શન સેક્ટરમાં FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તેની મર્યાદા હવે વધારીને 74% કરશે. કેન્દ્ર સરકાર પેન્શન સેક્ટરમાં વિદેશ પ્રત્યક્ષ રોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, જેને આપણે શોર્ટમાં FDI કહીએ છીએ, તેની મર્યાદા વધારીને 74% કરશે. જે સંસદના આગામી સત્રમાં આ અંગેનું બિલ રજૂ કરવામાં આવશે. પેન્શન સેક્ટરમાં વિદેશી રોકાણની મર્યાદા વધારવા માટે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી, જેને આપણે શોર્ટમાં PFRDA કહીએ છીએ, તો આ એક્ટ 2013માં સુધારા કરવા માટેનું બિલ રજૂ કરવામાં આવશે. હાલમાં પેન્શન સેક્ટરમાં FDIની મર્યાદા કેટલી છે? 49% છે. હવે કેટલી કરવામાં આવશે? 49% છે. હવે એમાં વધારો કરવામાં આવશે અને વધારેલી થશે 74%. મિત્રો, આ અગાઉ પણ વીમા સેક્ટરમાં જે મર્યાદા હતી 49%, એને પણ વધારીને 74% કરવાની બિલને મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર સરકાર PFRD એમાંથી NPS ટ્રસ્ટને અલગ પણ કરશે અને આ માટે એમેન્ડમેન્ટ બિલ પણ રજૂ કરવામાં આવશે. જો કે આપણે વાત કરીએ તો પેન્શન રેગ્યુલેટરીમાંથી NPS ટ્રસ્ટને અલગ રાખવાનો નિર્ણય શેના માટે છે? તો જે પણ ઉદ્દેશ છે એનો બોર્ડનો, તો બોર્ડના જે પણ સભ્યો છે એને બોર્ડના સભ્યો તરીકે નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક કરવા એનો આશય રહેલો છે. હાલમાં NPS ટ્રસ્ટની સત્તા, ફરજ અને કાર્યો PFRD એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટ રેગ્યુલેશન 2015 હેઠળ આવે છે. અને હવે NPS ટ્રસ્ટને ચેરિટેબલ ટ્રસ્ટ અથવા તો કંપનીઝ એક્ટ હેઠળ લાવવામાં આવશે, એટલે કે એની સ્વતંત્ર આખી બોડી બનશે. પેન્શન સેક્ટરના વિકાસ માટે PFRDAની રચના કરવામાં આવી હતી. 1 જાન્યુઆરી 2004 થી કેન્દ્ર સરકારમાં જોડાનાર તમામ કર્મચારીઓ માટે NPS ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. જ્યારે વર્ષ 2009 થી એટલે કે 1 મે 2009 થી સામાન્ય વ્યક્તિઓ માટે પણ આ સ્વૈચ્છિક ધોરણે ફંડ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિમાં જોડાઈ શકે છે. આ બે તારીખો, આ બે વર્ષ ખાસ યાદ રાખજો, 2004નું વર્ષ અને 2009નું વર્ષ. તો 2004ના વર્ષમાં કેન્દ્ર સરકારમાં જોડાનાર જેટલા પણ કર્મચારીઓ છે એના માટે NPS ફરજિયાત, અને વર્ષ 2009 થી સામાન્ય લોકો માટે પણ આ સ્વૈચ્છિક ધોરણે આ ફંડ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ બંને તારીખો આપણે ખાસ યાદ રાખવી જોઈએ.
તાજેતરમાં કોણે વિશ્વનું પ્રથમ માઇક્રોસેન્સ આધારિત એક્સપ્લોઝિવ ટ્રેસ ડિટેક્ટર એટલે કે ETD નેનો સ્નિફર લોન્ચ કર્યું? નેનો સ્પિનર લોન્ચ કર્યું છે, જે ETD એટલે કે એક્સપ્લોઝિવ ટ્રેસ ડિટેક્ટર છે. તો કોણે લોન્ચ કર્યું છે? રમેશ પોખરિયાલ નિશંક એમણે લોન્ચ કર્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ, કે જેને આપણે નિશંકથી ઓળખીએ છીએ, તેમણે વિશ્વનું પ્રથમ માઇક્રો સેન્સર આધારિત એક્સપ્લોઝિવ ટ્રેસ ડિટેક્ટર નેનો સ્નિફર લોન્ચ કર્યું છે. અને આ ઉપકરણ એવું બનાવવામાં આવ્યું છે કે માત્ર 10 સેકન્ડથી પણ ઓછા સમયમાં કોઈ પણ વિસ્ફોટક હોય એને શોધી શકે છે. અને આ ઉપકરણ એ અન્ય સંસ્થાઓ, સ્ટાર્ટઅપ અને મધ્યમ ઉદ્યોગોને સ્વદેશી ઉત્પાદનોના સંશોધન અને વિકાસ માટે પણ એને પ્રોત્સાહિત કરવામાં આવશે. IIT બોમ્બેના ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ નેનોસ્ટીફ ટેકનોલોજીસ દ્વારા આ ETD એટલે કે એક્સપ્લોઝિવ ટ્રેસ ડિટેક્ટર એનું વિકસાવવામાં આવ્યું છે અને તેનું વેચાણ વેદાંત ટેકનોલોજીસ દ્વારા કરવામાં આવશે. એટલે કે આપણે આ એક પ્રકારે એવું કહી શકીએ કે આપણે જે આત્મનિર્ભર ભારત, તો એના એ બાબતમાં આ પ્રથમ આપણું કદમ કહી શકાય. નેનો સ્નિફરની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે? તો સંશોધન, વિકાસ અને ઉત્પાદનની દ્રષ્ટિએ 100% મેડ ઇન ઇન્ડિયા ઉત્પાદન છે. વિદેશથી આપણે જે આવા વિસ્ફોટક ટ્રેસ ડિટેક્ટર જે ડિવાઇસ આપણે લાવતા હતા એની નિર્ભરતા હવે ઓછી થશે. વિસ્ફોટકને વિવિધ વર્ગોમાં ઓળખવા અને તેનું વર્ગીકરણ પણ કરે છે. નેનો સ્નિફર લશ્કરી, પરંપરાગત અને ઘરેલું વિસ્ફોટકના તમામ વર્ગોને પણ શોધી શકે છે. અને તે સાથે સાથે સનલાઇટ રીડેબલ કલર ડિસ્પ્લે સાથે ઓડિબલ અને વિઝિબલ બંને ચેતવણીઓ પણ આપી શકે છે. એટલે આપણા માટે આ ડિવાઇસ એ ખૂબ જ મહત્વનું સાબિત થશે. યસ વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત થયેલું આ રંગીન મેગેઝિન, કલર મેગેઝિન, તો એ કરંટ અફેર્સનું મેગેઝિન અંક 3 મે 2021નું હાલ માર્કેટમાં આવી ગયું છે. બધા જ બુક સ્ટોલ પર અવેલેબલ હશે. તમને માત્ર ને માત્ર 50 રૂપિયા જેવી નજીકની કિંમતમાં અવેલેબલ છે, જે પણ એકદમ કલરફુલ છે. સાથે સાથે કરંટ અફેર્સની એક ફ્રી બુકલેટ પણ આપવામાં આવે છે, જે તમે QR કોડ સ્કેન કરીને ડાઉનલોડ કરી શકો છો. વધારે વિગત માટે તમે કોલ કરો 7575878603 અથવા તો 7575878699 પર. ભારતે કયા દેશ સાથે શૈક્ષણિક અને સંશોધન સહકાર માટેના MOU પર હસ્તાક્ષર કર્યા? શૈક્ષણિક અને સંશોધન સહકાર માટે હસ્તાક્ષર કર્યા છે ભારતે કયા દેશ સાથે? તો આપણો આન્સર થશે જાપાન. ભારત જાપાને શૈક્ષણિક અને સંશોધન સહકાર એટલે કે એકેડેમિક એન્ડ રિસર્ચ કોર્પોરેશન માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે. જાપાનની કઈ યુનિવર્સિટી? જાપાનની ક્યોટો યુનિવર્સિટી સંચાલિત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબલ હ્યુમનોસ્ફિયર અને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ કાર્યરત એવા નેશનલ એટમોસ્ફિયર રિસર્ચ લેબોરેટરી, એમને બંને વચ્ચે આ પ્રકારના MOU થયા છે. આ જે હસ્તાક્ષર કરવામાં આવે છે એટલે કે MOU જે થયા છે એ NARL એટલે કે આપણી નેશનલ એટમોસ્ફેરિક રિસર્ચ લેબોરેટરી અને RISH એટલે કે જાપાનની ક્યોટો યુનિવર્સિટી દ્વારા જે સંચાલિત છે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબલ હ્યુમનોસ્ફિયર, એમના બંને વચ્ચે આ વાતાવરણ વિજ્ઞાન, એ સિવાય વૈજ્ઞાનિક ટેકનોલોજી પ્રયોગો, અન્ય ઘણા બધા અભ્યાસો એ બંનેના ક્ષેત્રમાં સહયોગ આપશે. અને બંનેના સંસ્થાના જે વૈજ્ઞાનિક સામગ્રી હોય, માહિતી હોય, પ્રકાશનો હોય, કોઈ વિદ્યાર્થી પણ હોય, ફેકલ્ટી પણ હોય, અન્ય સભ્યો પણ હોય, તો આ બધા સંશોધકો છે એની એકબીજા સાથે આપલે કરવામાં આવશે. જાપાનનું કેપિટલ કયું છે? ટોક્યો. અને જાપાનનું ચલણ? તો જાપાનીઝ યેન. તેના વડાપ્રધાન કોણ છે? ચલો, તમારા વડાપ્રધાન કોણ છે એ આન્સર લખવાનો છે. કમેન્ટમાં આન્સર કરવાનો છે કે જાપાનના વડાપ્રધાન, હાલના જાપાનના વડાપ્રધાન કોણ છે? તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા મધુ ક્રાંતિ પોર્ટલ અને હની કોર્નર્સ લોન્ચ કરવામાં આવ્યું? મધુ ક્રાંતિ પોર્ટલ અને હની કોર્નર્સ આ પ્રકારનું લોન્ચ કરવામાં આવ્યું છે. એ કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે? તો આપણો થશે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મધુ ક્રાંતિ અને હની કોર્નર્સની શરૂઆત કરી છે. આ પોર્ટલ એનો ઉદ્દેશ કયો છે? તો જે પણ ખેડૂતો છે, ખેડૂતની આવક, રોજગાર અને નિકાસમાં વધારો કરવો, ડિજિટલ પ્લેટફોર્મ, મધ અને મધના જે અન્ય ઉત્પાદનો છે એની ઓનલાઈન નોંધણી કરવી અને માહિતી માટે આ પ્રકારની બધી ઓનલાઈન માહિતી બધી વિકસાવવી એનો હેતુ રહેલો છે. તો કે આ મધુ ક્રાંતિ પોર્ટલ એ કયા કાર્યક્રમ હેઠળ છે? તો નેશનલ બી બોર્ડ આને હેઠળની આ એક પહેલ છે. પોર્ટલ મધમાં ભેળસેળના સ્ત્રોતની પણ તપાસ કરશે, ઉપરાંત મધના સ્ત્રોતને ટ્રેક કરશે અને રેકોર્ડ પણ રાખશે. હની કોર્નર્સને મધના વેચાણ માટે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે નાફેડ
સ્ટોર્સ અંતર્ગત એને કાર્યરત કરવામાં આવ્યું છે, જે મધનું વેચાણ પણ કરશે. તાજેતરમાં કઈ તારીખથી કઈ તારીખ સુધી દેશભરમાં ટીકા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું? ટીકા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કઈ તારીખથી કઈ તારીખ સુધી? તો 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી 11 થી 14 એપ્રિલ સુધી ટીકાકરણ અભિયાન ચાલી રહ્યું છે, એટલે કે ટીકા ઉત્સવ આ ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન પ્રમાણે 11 થી 14 એપ્રિલ સુધી દેશભરમાં ટીકા ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે. જ્યોતિબા ફૂલેનો જન્મદિવસ એટલે કે 11 એપ્રિલ ત્યારથી શરૂ કરી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ એટલે કે 11 એપ્રિલ આ સમય દરમિયાન ચલાવવામાં આવશે. એટલે ખાસ યાદ રાખવું, જ્યોતિબા ફૂલેનો જન્મદિવસ ક્યારે ઉજવ્યો છે આપણે? તો 11 એપ્રિલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમનો જન્મદિવસ 14 એપ્રિલ. ચલો, આ 14 એપ્રિલને આપણે અન્ય કયા દિવસ તરીકે ઉજવીએ છીએ? તમારે આન્સર કરવાનો છે. આ દિવસોમાં નિયત વય જૂથના લોકોને વધુમાં વધુ વેક્સિન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ મુજબ વેક્સિનના સૌથી ઝડપી 10 કરોડ ડોઝ આપનાર ભારત એ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. હવે આ દિવસોમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે પણ વય જૂથ છે એ વય જૂથના લોકોને વધુમાં વધુ વેક્સિન આપવું આ એનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ભારતે માત્ર 85 દિવસમાં 10 કરોડ ડોઝ આપ્યા છે. ભારત પછી ચીન અને બ્રિટનનો ક્રમ આવશે. સૌથી વધારે, ભલે ચીન એ કોરોના લઈએ એવું આપણે જે પણ કહીએ છીએ વુહાન સિટીને, પરંતુ સૌથી વધારે વેક્સિનેશન કાર્યક્રમ થયું છે તો એ ક્યાં થયું છે? ભારતમાં થયું છે અને સૌથી ઝડપી થયું છે. માત્ર 85 દિવસમાં 10 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા. હાલમાં ભારતમાં ભારત બાયોટેક દ્વારા બનાવેલ સંપૂર્ણ સ્વદેશી રસી કોવેક્સિન અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એમના દ્વારા ઉત્પાદિત એવી રસી એટલે કે કોવિશિલ્ડ આ રસી અપાઈ રહી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે લાઈવ બેચ ચાલી રહી છે તો લાઈવ બેચમાં હાલ એડમિશન ચાલુ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એનો લાભ લઈ રહ્યા છે. જે પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ બેચમાં જોડાય છે એનો અનુભવ પણ હશે. જો આ હાલ જે વિડીયો જોઈ રહ્યા છે એમાંથી કોઈ વિદ્યાર્થી લાઈવ બેચમાં જોડાયો હોય તો તમારો અનુભવ અહીંયા શેર કરજો. તમારા અનુભવ શેર કરજો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને કદાચ કોઈને લાગતું હોય કે લાઈવ બેચમાં કેવું વાતાવરણ હશે, તો સેમ એ જ વાતાવરણ હશે જે તમે ક્લાસમાં બેસીને ભણો છો એ જ પ્રકારે. કારણ કે અહીંયા જે ફેકલ્ટી છે એ ફેકલ્ટી જે પણ સબ્જેક્ટના વિષય નિષ્ણાત ફેકલ્ટી છે એ વિષય નિષ્ણાત ફેકલ્ટી તમને એનો અભ્યાસ કરાવશે. સાથે સાથે તમે કમેન્ટમાં આન્સર પૂછી શકો છો અને ફેકલ્ટી એનો જે યોગ્ય આન્સર હશે એ યોગ્ય આન્સર તમારા સુધી પહોંચાડશે કે જેનો આ આન્સર આપવો યોગ્ય હશે, જરૂરી હશે એવા આન્સર તમને આપશે. અથવા તમને જે ડાઉટ છે એ તમે પેલા જે રેકોર્ડેડ વિડીયો તમે જોયેલા છે તો એ રેકોર્ડેડ વિડીયો જોઈ અને તમને એમાં કોઈ ડાઉટ છે તો એ ડાઉટ લાઈવ સેશનમાં તમે પૂછી શકો છો. પણ ખાસ વસ્તુ એ કે જે પણ વિષય નિષ્ણાત ફેકલ્ટી છે એને પૂછો. સપોઝ કે કોઈ જે પણ એક પર્ટિક્યુલર સબ્જેક્ટ ચાલતો હોય તો એ સબ્જેક્ટના ક્વેશ્ચન તમે એમાં પૂછી શકો છો. બાકીના સબ્જેક્ટના ક્વેશ્ચન પૂછશો તો શું થશે? બાકીના વિદ્યાર્થીઓને થોડું ડિસ્ટર્બ થશે. એના કરતાં બેટર છે તમે જે ક્વેશ્ચન પૂછો છો એ તમારા સબ્જેક્ટના ક્વેશ્ચન પૂછો, તો અન્ય વિદ્યાર્થીઓને પણ કદાચ એવા બની છે. ઘણી વખત એવું બનતું હોય કે સપોઝ એ નામનો કોઈ વ્યક્તિ છે વિદ્યાર્થી અને બી નામનો વિદ્યાર્થી અને સી નામનો વિદ્યાર્થી, તો એ નામનો વિદ્યાર્થી કોઈ ક્વેશ્ચન પૂછે છે અને ફેકલ્ટીનો આન્સર આપે છે ત્યારે બી નામનો વિદ્યાર્થીને એવું થાય હા મને પણ આ થોડું ડાઉટ હતું. સી નામનો વિદ્યાર્થી કહે છે હા મને પણ થોડું આમાં કન્ફ્યુઝન હતું. તો બનતું હોય છે એવું કે કદાચ એ પ્રશ્ન વિદ્યાર્થી જે પૂછે છે તો કદાચ આપણને એ ના ખબર પડતી હોય અથવા તો આપણને એ ધ્યાને જ ના આવ્યું હોય, પણ જ્યારે અન્ય વિદ્યાર્થી ક્વેશ્ચન પૂછે ત્યારે આપણે પણ એવું લાગે કે હા આવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે અથવા તો મને તો આ ખબર જ નહોતી. તો આ એક વધારે અનુભવ એવો છે કે કાઉન્ટર ક્વેશ્ચન થતા હોય છે તો એનાથી પણ વિદ્યાર્થીઓને ઘણો બહોળો લાભ મળતો હોય. હાલ ક્લાસ 3 જનરલ બેચ છે, પીએસઆઈ એએસઆઈની બેચ, કોન્સ્ટેબલ અને બિન સચિવાલય ક્લર્કની જે બેચ છે, માસ્ટર બેચ તરીકે હું જોઉં છું તો ક્લાસ 3 જનરલ બેચ કે જેમાં બધા જ સબ્જેક્ટ કવર કરી લેવામાં આવે છે. તો તમે આજે આ કોર્સમાં જોડાઓ. વધુ વિગત માટે તમે કોલ કરો 7575878699 પર તમે કોલ કરો અથવા તો એપ રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય તો તમે આ નંબર પર કોલ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ઘણા સમયથી તમે જે ખૂબ માંગણી કરી હતી તો એ બુકબર્ડ નોલેજ ટેસ્ટ આપણે ફરીથી શરૂ કર્યું છે. તો આ રહ્યા તમારા પ્રશ્નો. બુકબર્ડ નોલેજ ટેસ્ટના પ્રશ્નો. જો ઘડિયાળમાં 2 ને 15 કલાક થઈ છે તો અરીસામાં જોતા શું સમય બતાવશે? જો કોઈ સાંકેતિક ભાષામાં હેલ્થને GSKZDG લખવામાં આવે છે તો તે રીતે સાંકેતિક ભાષા પ્રમાણે નોર્થને શું લખાશે? શ્રેણી પૂર્ણ કરવાની છે 6, 9, 14, 22, 35. તો હવે પછી શું આવશે? જો ઘડિયાળમાં 4 ને 10 કલાક થઈ છે તો જળ પ્રતિબિંબમાં જોતા શું સમય બતાવશે? આ 4 પ્રશ્નોનો રાઈટ આન્સર કયા છે તમારે લખવાનો છે. અને જે વિદ્યાર્થી મિત્રો ખાખીની કુમારીની તૈયારી કરે છે, ખાખી પોલીસની તૈયારી કરે છે એવા વિદ્યાર્થી મિત્રો માટે આઈપીસીની કલમ 279 વિશે જણાવવું છે. આઈપીસીની કલમ 279 શું કહેવા માંગે છે એ તમારે સવિસ્તારથી લખવાનું છે. યસ મિત્રો, જે હાલ જે નાણાં વિભાગની જે ભરતી હતી તો એ નાણાં વિભાગની ભરતીની હાલ એની જે એક્ઝામ હતી આઈ થિંક 2 મે એ પણ હાલ મોકૂફ રાખવામાં આવી છે.
ચલો આ રહ્યા તમારા ગઈકાલનો પ્રશ્ન. આઈપીસી ની કલમ 40 શું કહેવા માંગે છે? આઈપીસી ની કલમ 40 શું કહેવા માંગે છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા રાઈટ આન્સર આપ્યો છે ગુનો. ગુનો એટલે શું? તો કાયદાની પરિભાષામાં જે વસ્તુ એવું કહેવામાં આવે છે કે આ વસ્તુ તમારે કરવી જોઈએ અને એ વસ્તુ આપણે નથી કરતા, અથવા તો એવું કહેવામાં આવે છે કે આ વસ્તુ નથી કરવાની અને એ વસ્તુ આપણે કરીએ છીએ. સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો આપણે બાઇક લઈને જઈએ છીએ તો હેલ્મેટ પહેરવું એવું કાયદામાં લખ્યું છે, પરંતુ આપણે હેલ્મેટ નથી પહેરતા તો એ ગુનો કર્યો કહેવાશે. અથવા તો આપણે જે રસ્તા પર જઈ રહ્યા છીએ, હવે ત્યાં રેડ સિગ્નલ છે, લાઇટ બંધ છે એટલે આપણે ત્યાં સ્ટોપ થયા છે. હવે જેવું રેડ સિગ્નલ છે એ રેડ સિગ્નલ ગ્રીન થયું છે તો હવે આગળ જવા માટે આપણને સૂચન કર્યું છે, પણ આપણે આગળ નથી જતા. કાયદામાં જે કહેવામાં આવ્યું છે એ નથી કરતા, તો જે નથી કહેવામાં આવ્યું એ વસ્તુ આપણે કરીએ છીએ. તો કાર્ય અને કાર્યલોપ આ બંને વસ્તુ સાથે સમજવી જોઈએ. કાર્ય એટલે કે કોઈ વસ્તુ કરવી, કાર્યલોપ એટલે કોઈ વસ્તુ ન કરવી. આપણે કહ્યું છે કે હવે ગ્રીન સિગ્નલ થયું છે તો આગળ વધવું જોઈએ, પરંતુ આપણે આગળ નથી વધતા તો આપણે શું કર્યું? કાર્યનો લોપ કર્યું છે. તો આ આગળ વધવું એ પણ ગુનો છે રેડ સિગ્નલ હોય ત્યારે, અને ગ્રીન સિગ્નલ હોય ત્યારે આગળ ન વધવું એ પણ ગુનો છે. તો એને જ આપણે કહીએ છીએ ગુનો, જેને આઈપીસીની કલમ 40માં ડિફાઇન કરવામાં આવ્યું છે અને જણાવવામાં આવ્યું છે. કલમ 40માં ગુનાની વ્યાખ્યા આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગૂગલ્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.